વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી, ખંડેરાવ માર્કેટ ખાલી કરાવ્યું। વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ધમકીના પગલે મહાનગરપાલિકા પાછળ આવેલા ખંડેરાવ માર્કેટને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યું। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ધમકી મળ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે ખંડેરાવ માર્કેટના હાજર વેપારીઓ, ગ્રાહકો તેમજ શાકભાજી ખરીદી કરવા આવેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્કેટના તમામ શાકભાજી અને અન્ય દુકાનો બંધ કરાવવામાં આવી હતી। સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, BDS, ડોગ સ્કોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા માર્કેટ અને આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તથા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે। હાલ સુધી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ તપાસ ચાલુ છે। અધિકારીઓ અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ગભરાહટ ન ફેલાવવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે। સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ ખંડેરા માર્કેટ બિલ્ડિંગ તેમજ ખંડેરા માર્કેટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જે અનુસંધાને પોલીસ વિભાગ તરફથી અત્રે જાણ કરવામાં આવી હતી। તો અત્યારે ખંડેરા માર્કેટ બિલ્ડિંગની તમામ ઓફિસો સાથે સાથે ખંડેરા માર્કેટના તમામ વિભાગોને બંધ કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે। ખંડેરાવ માર્કેટના સુપ્રિન્ટેન્ડન્ટ પંચાલ સાહેબનો તાત્કાલિક ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક માર્કેટ બંધ કરાવો। ખંડેરાવ માર્કેટ અને બિલ્ડિંગ અને ખંડેરાવ માર્કેટ ઉડાવી દેવાનું ઈમેલથી ધમકી આવી છે। એટલે એના ભાગરૂપે એક પ્રતિનિધિ અને એક નાગરિક તરીકે ફરજ બજાવતા આજુબાજુના જેટલા બી વેપારીઓને ખંડેરાવ માર્કેટના બિલ્ડિંગની અંદર જેટલા વેપારીઓ છે, પ્રેક્ષકો છે કે પછી જેટલા બી કસ્ટમર છે, બધાને તાત્કાલિક તાકીદ કરી કે ભાઈ તાત્કાલિક ખાલી કરો અને ખુલ્લી જગ્યા પર જતા રહો, બંધ કરી દો। કાં તો ના બંધ થતી હોય તો ઢાંકીને રૂપિયા પૈસા બહાર નીકળી જાઓ। આજ સુધીની ઇન્ફોર્મેશન આટલી મળી છે, પછીની જે બી હશે તમને તાકીદ કરીશું। પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું? હા, પોલીસ દ્વારા PI સાહેબને બી ફોન આવ્યો કે ભાઈ ડોગ સ્કોડ આવે છે, ત્યાર પહેલાં તમે બધા ખાલી કરીને બહાર નીકળી જાઓ। અને ત્યાર પછી આપણા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પંચાલ સાહેબનો ફોન આવ્યો। સાંજ સુધી માર્કેટ બંધ રહેશે? હા, બંધ જ છે। સેફટીના ભાગરૂપે બંધ રાખવું જરૂરી છે। સાચું જૂઠું ભગવાન જાણે, પણ એક બંધ કરીને લોકોની જાન બચાવવા માટે આ એક પગલું પહેલું સારામાં સારું છે। એટલે અમે બધા બહાર નીકળ્યા છે। અમારા પ્રમુખ સાહેબ છે